ઓકે બેન, શું કહેશો આજે ઓર્ગેનાઇઝરનું આયોજન કરવામાં આવશે, શું કહેશો? આજ જિલ્લા પંચાયતની બિલ્ડિંગમાં પ્રાકૃતિક ખેતીના સ્ટોલ રાખવામાં આવ્યો છે કે પહેલા તો બધા માહિતગાર થાય, ખબર પડે પ્રાકૃતિક ખેતી શું છે. આજે આ શાકભાજી એમાં ટમેટાનો મેં ટેસ્ટ કર્યો ને, તો મને આજે 10-15 વર્ષ પહેલાનો ટેસ્ટ મને યાદ આવ્યો કે આજે આપણે જે ખાય છે એ બધું તો કે રાસાયણિક ખાતર, પછી ઝેરયુક્ત જે ખેત પેદાશો ઉત્પન્ન થાય છે. પણ આજે આ પ્રાકૃતિક ખેતી દ્વારા, ગાય આધારિત ખેતી દ્વારા જે જીવામૃત, બીજામૃત આ બધાનો ઉપયોગ કરી અને આ ઓર્ગેનિક જ્યારે મેં એનો સ્વાદ ચાખ્યો ને તો મને ઘણો જ ડિફરન્ટ લાગ્યો અને બહુ સરસ શાકભાજીનો સ્વાદ આવ્યો. તેમજ આગળ બી બધા મધ છે, પછી ગુલકંદ છે, પછી જે કહેવાય ને કે આપણા ઘરની વાતાવરણનું ઉર્જાવાન બને તે માટે ગાયના ગોબરમાંથી બનાવેલા ધૂપ છે, તેમજ બધા જ કઠોળ છે, બધા શાકભાજી છે અને ઓર્ગેનિક ગોળ છે. તો કે આ બધું જ કે એક સમય એવો આવશે કે આપણે પ્રાકૃતિક ખેતી તરફ ફરજિયાત વળવું પડશે, કારણ કે ભયંકર બીમારી, કેન્સર જેવી બીમારી આવી રહી છે. અને જો આપણે આપણું હેલ્થ સારું રાખવું હોય, આપણું શરીર જો મજબૂત ને સુદૃઢ રાખવું હોય તો આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે બધાને. અને આનો ઉપયોગ વધુમાં વધુ થાય અને બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે એવી હું બધાને અપીલ કરું છું. અહીંયા શાકભાજીના છે, ગોળના છે, તેમજ કઠોળના છે, મધ બધાના સ્ટોલ અહીંયા છે. બેન, લોકોને શું મેસેજ આપશો? પીએમ સાહેબની પણ એક સ્વદેશી તરફની હોય છે નેમ, તો આપ શું કહેશો લોકોને? આપણા દેશના યશસ્વી નરેન્દ્ર મોદી સાહેબ અને મહામહિમ દેવવ્રત આચાર્યજી બેયની પહેલ છે કે ખેડૂતો છે ને એના, હું એમ નથી કહેતી કે એ લોકોની 50 વીઘા જમીન હોય, 20 વીઘા જમીન હોય, પણ એમાં જે એનો 1 વીઘા જમીન છે ને એમાં એ પ્રાકૃતિક ખેતી કરે અને જે આજે આ માણસ કહેવાય ને કે ભયંકર બીમારીથી પીડાય છે ને એ પીડામાંથી મુક્ત થાય અને એનું હેલ્થ સારું રહે. એના માટે દેશના યશસ્વી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પહેલ છે. અને મારી પણ, હું પણ કોઈ બી કાર્યક્રમમાં જ્યારે જાઉં છું ત્યારે હું પણ ખેડૂતોને કહું છું કે તમે શરૂઆત કરો, નાનેથી શરૂઆત કરો અને પ્રાકૃતિક ખેતી તરફ વળો.